હાય ફ્રેન્ડ્સ, મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને પાર્સલ આવી ગયું છે. સો તમને લોકોને મારા વિડીયો ગમી રહ્યા છે અને સ્પેશિયલી મારા અને મમ્મીના જે વિડીયોઝ છે એ તમે ગમાડો છો એટલે મને વધારે આનંદ થાય છે કે તમે મારા ફેમિલીને પસંદ કરો છો. અમુક લોકોના સવાલ છે કે વાંચ્યા છે, મેં ઇગ્નોર નથી કરતી હું તમારા મેસેજને કે તમારા કમેન્ટ્સને, પણ ઓકે તમે મારી ફેમિલી છો એટલે તમારાથી તો શું છુપાવવાનું. તમે એક કમેન્ટમાં કોઈ લખ્યું છે કે સાસુ માટે કંઈ લાવો, હસબન્ડ વિશે કંઈ બોલો, તો મેં પહેલાં જ તમને કહી દઉં, કદાચ તમે મારા વિડીયોઝ રેગ્યુલર જોતા નથી એટલે ખબર નથી. તમને લોકોને હું જવાબ આપી દઉં કે મારા હમણાં ડિવોર્સ થયા છે. નથી મારા સાસુ, નથી મારા હસબન્ડ. કે નથી ડોટર. એક રિલેશન તૂટવામાં હું નથી માનતી કે કોઈ એકનો વાંક હોય. કદાચ ક્યાંક ને ક્યાંક મારી પણ ભૂલ હશે. સામેવાળા ઉપર હું પૂરો દોષ નથી નાખતી. કદાચ વ્યક્તિ સારું હોય છે, સંબંધો ક્યારેય ખરાબ નથી હોતા. સમય કદાચ સારો નહોતો અને કોઈ પણ એવું ના ચાહે કે એનું મેરેજ તૂટે, ડિવોર્સ થાય, ઘર તૂટે. સૌથી વધારે સફર મારી ડોટર કરે છે. જે મારા જે એક્સ હસબન્ડ હતા એમના બેનની ડોટર હતી. અમે એને અડોપ્ટ કરી હતી. નાની 6 મહિનાની હતી ને હું એને મારી પાસે રાખી હતી. 4 વર્ષની થઈ ત્યાં સુધી એ હજી પણ મને જ મમ્મી માને છે. પણ અમારા રિલેશનમાં કદાચ છોડો એ બધું. જ્યાં પણ છે સુખી છે, ખુશ છે અને ખુશ રહે એ લોકો, એમની ફેમિલી બધા જ. બસ પોતપોતાની લાઈફમાં બધા આગળ વધે. હું પણ ટ્રાય કરી રહી છું કે લાઈફમાં કંઈક, એટલે આ બધું યુટ્યુબ ને બધું હવે એમાં મારું દિમાગ દોડાવું છું અને એમાં કંઈક કરવાની કોશિશ કરું છું કે ક્યાંક મારું માઇન્ડ ડાયવર્ટ થાય. સો અને તમે લોકો મને બહુ સારી રીતે સાથ આપો છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સો હું ચાહું છું કે તમને લોકોને હવે આઈ થિંક ખબર પડી ગઈ છે કે મારા ડિવોર્સ થઈ ગયા છે. 1 થી 1.5 વર્ષ થઈ ગયું એને. અને હું હવે મારી મમ્મી સાથે એકલી જ રહું છું અને મારો ભાઈ કેનેડા રહે છે. સો હું ને મારા મમ્મી એકલા જ અહીંયા રહીએ છીએ. મારા ડેડ પણ મારે એમના ગયે પણ 2 વર્ષ થવાના છે. સો એટલે હવે હું ને મારા મમ્મી જ એકબીજા માટે છીએ. કામમાં અને બધી વસ્તુઓમાં પોતાને બિઝી રાખીને એ બધું કરું છું. અને તમારા લોકોનો સાથ છે એટલે મને બીજું કશું નથી દિમાગમાં આવતું. બસ આવી જ રીતે તમારો સાથનો સહકાર આપતા રહેજો. સો હવે આ બધી વાતો છોડો, સિરિયસ. આ મેં એક કોફી ગ્રાઇન્ડર કે મિક્સર નાનું અમથું એવું કંઈક મંગાવ્યું છે મેં. આની આ તો ધોકો થઈ ગયો. મને એવું કે બહુ જ વધારે ઊંડું હશે આ, પણ આ તો બહુ જ નાનું છે એકદમ જ. પેલું જાર આવે ને નાનું અમથું એવું છે. પણ હા, આની અંદર પેલી આપણે ફેટીને જે કોફી બનાવીએ ને એ બહુ જ સારી બને આઈ થિંક. સો એના માટે જ મેં મંગાવ્યું છે. મને કોઈક વખત કોફી લવર નથી, પણ મને કોઈક વખત કોફી પીવાનું મન થાય તો મને પેલી ઝાગવાળી કોફી હોય એ પીવાનું બહુ મને એમ થાય કે હું એ કોફી પીઉં. સો એના માટે મેં આ મંગાવ્યું છે. સો ટ્રાય કરીશું
જ્યારે પણ શૂટ, મને શૂટમાં વધારે આમ મન થાય કે કંઈક એનર્જી રહે, બ્લેક કોફી પીવું, સો એના માટે છે. અને મને લાગે છે ત્યાં સુધી સારું જ હશે, તો ટ્રાય કરીશ, ત્યારે રિવ્યૂ પણ આપીશ. બીજું મેં મંગાવ્યું છે અત્યારે હાલમાં બહુ જ વાયરલ છે આ વસ્તુ, બહુ જ એટલે અતિશય વાયરલ છે. સોરી મેં મારી બધી વાતો કરીને તમને પણ બોર કર્યા હોય, ઇમોશનલ કર્યા હોય, સો આઈ એમ સોરી. હા, આ પ્રોડક્ટ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં જ્યાં જુઓ ત્યાં આના જ વિડીયો છે. તો મને થયું કે આનું મંગાવવું જોઈએ. આ હેર રિમૂવરનું છે. આ એક સ્પ્રે છે, એ ફેસ પર અપ્લાય કરવાથી તમારા ફેસના જ્યાં દેખાતા નથી એ બધા હેર દેખાય. અને એની સાથે રેઝર આપ્યું છે. મેં મારી લાઈફમાં ક્યારે પણ ફેસ ઉપર કંઈ જ વસ્તુ નથી કરાવી. હા, મેં ફેશિયલ કરાવ્યું હશે કોઈક વખત, 2 થી 3 વાર, વધારે નહીં. અને હેર રિમૂવ તો ક્યારેય નથી કર્યા. ખાલી હું અપર લિપ્સ અને આઈબ્રો 2 જ વસ્તુ કરાવું છું. પાર્લરમાં જાઉં તો હેર કલર, અપર લિપ્સ અને આઈબ્રો 2 જ વસ્તુ. બાકી પાર્લરમાં હું કશું જ નથી કરાવતી. મેં સ્કિન ઉપર ક્યારેય કશું કર્યું નથી, ના હું કોઈ ક્રીમ લગાવું છું, ના કંઈ. હું હવે નાઇટ ક્રીમ લગાવવાનું મેં સ્ટાર્ટ કર્યું છે થોડા ટાઈમથી. એ પણ મેં વાયરલ એક જોયું હતું એના ઉપરથી મેં મંગાવી હતું. હું તમને કોઈક વખત હું નાઇટનો કોઈ વિડીયો બનાવીશ ત્યારે હું તમને જરૂરથી બતાવીશ. સો આ એક સ્પ્રે છે. આનું એટલા બધા મેં વિડીયોઝ જોયા છે, મતલબ બહુ જ વિડીયોઝ જોયા છે આના મેં, કે બધી છોકરીઓ આને ફેસ પર લગાવે છે, પછી એકદમ બધા ઝીણા ઝીણા હેર બધું જ દેખાય. અત્યારે તમને લગાવીને બતાવું કે શું કરું. આને પહેલાં એકદમ આમ હલાવવાનું, અને પછી નજીક આવીને, ઓ શિટ, જો તમે મારા બધા હેર દેખાય છે ફેસ ઉપરના. ઓ આ બધા ફેશિયલ હેર જે બધા કાઢતા હોય છે ને, એનું છે. જુઓ છો તમે, એકદમ બારીક બારીક. જો એકદમ મારા બધા હેર દેખાય છે, હે ને? સો આ બહુ જ વાયરલ છે આ વાળું સ્પ્રે. અને એની સાથે આ ફ્રી આવે છે એનું રેઝર અને બોટલ. હા, આ બોટલ છે, મેં એમેઝોનમાંથી મંગાવી છે. સમથિંગ 200-300 રૂપિયાની છે. આમાં વધારે ભાવ બતાવે છે, પણ આ ડિસ્કાઉન્ટમાં સારા એવા રેટમાં મને પડી છે. અને મેં તો કોઈ દિવસ હેર રિમૂવ કર્યા નથી, પણ જે લોકો કરે છે પોતાના હેર ફેશિયલ હેર રિમૂવ, એના માટે બહુ સારું છે. હું ટ્રાય કરીશ એકવાર. અને હા, આનાથી કોઈ હાર્ડ ને એવા કોઈ હેર આવતા નથી, તો સારું છે. તો તમે લોકો મંગાવી શકો છો, જોઈ શકો છો. એમેઝોનમાં મળે છે, ફ્લિપકાર્ટમાં મળે છે, બધે જ મળે છે. તમે મંગાવી શકો છો. સો આથી પ્રોડક્ટ આજની ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ.